ઉધના વિસ્તારમાં થઈ કિસમને સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટની કિંમત 13,800ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ઇન્ચાર્જ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોની શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર નાઓને સૂચના આપી, જે અનુસંધાન અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકોમ એસઓજીના માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઈપી ચૌધરીનું કામગીરી કરવામાં આવી છે। સૂચનાને આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખી રહ્યા છે। સુરત શહેર એસઓજીના અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીશ નાઓને મળેલ બાતમીને આધારે સુરત ઉધના ગુરુકૃપા અપાર્ટમેન્ટ, રામદેવનગર સોસાયટી, પ્લોટ નંબર 10-11 દુબઈ પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી આરોપી ફૈઝુલ્લાહ બિસ્મિલ્લાહ શેખ ઉંમર 30, ધંધો વેપાર, રહેવાસી ઘર નંબર 102, દાઉદનગર, શાંતિનગરની બાજુમાં, હરિનગર ગુરુકૃપા સર્કલ પાસે, ઉધના, સુરત, મૂળ રહેવાસી યુપી ને ઝડપી પાડી તેની મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલી સિગારેટ નંગ 3 હેલ્થ વોર્નિંગ વગરની એસસી લાઇટ કંપનીની સિગારેટ પેકેટ નંગ 4 જેની કિંમત 13,800ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબ તથા ધ સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003ની કલમ 7, 8, 9, 20 મુજબ ઉધના પોલીસ સ્ટેશનમાંથી ગુનો રજીસ્ટર કરાવેલ છે।